સોમનાથ મંદિર નજીક સાગર દર્શન રોડ પર ભારે વરસાદી વાતાવરણ સર્જાયું છે। આ વરસાદ બાદ ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે। શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। વર્ષોથી યથાવત રહેલી આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠી રહી છે। સ્થાનિકોએ સોમનાથ ટ્રસ્ટ અને સંબંધિત તંત્રને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી માટેની અપીલ કરી છે। પ્રશ્ન જે આ પાણી ભરાણો છે ચોમાસા વરસાદ પાણીનો આ દરવાજા બંધ છે સોમનાથ મંદિરના, તો આ પાણી આ યાત્રાળુ આવે, યાત્રાળુ કેવી રીતે જઈ શકે? આમાં આ દરવાજા ખોલાવો। કલેક્ટર સાહેબને વિનંતી, આ ગામનું તો કંઈક થોડુંક વિચાર કરો। ખાલી સોમનાથ ટ્રસ્ટનો તમે વિચાર કરો છો? થોડું ગામમાં પાણી ભરી જાય તો નુકસાની, આ વેપારીઓની દુકાનોમાં પાણી કરી જશે। આ પાટી આડા રાખી દે એને ટેડા છે પાણી, એ સોમનાથ ટ્રસ્ટે બંધ કરી દીધું। એ સોમનાથ ટ્રસ્ટ ખોલે તો એના ગટરમાં પાણી વહી જાય। અંદર ગટર છે બીજી? હા, અંદર સોમનાથ ટ્રસ્ટની ગટર છે। સોમનાથ ટ્રસ્ટને તમે રજૂઆત કરી છે? સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી તો એ કે અમે ખોલનાશું, પણ ખોલતા નથી। કે હાલમાં ગટર ચાલુ છે? રજૂઆત કરી, તમારા એસઆઈને પણ રજૂઆત કરી। હાલમાં ગટર ચાલુ છે? હાલમાં અમારી ગટર ચાલુ છે, વધારે વરસાદી પાણી છે એ જતું નથી। સોમનાથ ટ્રસ્ટને જ ખોલ ને, હા, સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ ટ્રસ્ટ હા,